નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। જો આજે આપણે નવા ખેતરની આ મગફળી છે અને આપણે થોડીક આજે જવાર વાવેતર કરેલ છે એ આજે આપણે ગૌસરે નાખવા જાવી છે। અને જો તમને આજે બતાવું કે અમારા ગામનો ગૌસરો કેવો છે એ, એટલે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને જો અહીંયા આવી આપણે મગફળી છે અને આપણે નવું ખેતર લીધું એટલે થોડીક જુવાર વાવેલ હતી, એટલે આપણે ટ્રેક્ટરનો એકાદો ભર જેવું થાય એટલે પહેલાં આપણે જવાર ગૌસરે નાખી આવી છે। અને અહીંયા બીજા વાવ છે, ત્યારે તો માથે ફેરી અવારો વરસાદ બહુ થયો એટલે અને જુવાર જો અટાણ મેં વાટી લીધી છે અને હવે જો આપણે આ ટ્રેક્ટર ભરી અને ગૌસરે નાખવા જાવી છે। તો જો મિત્રો આપણા ભર ભરાઈ ગયા છે, હવે ગામમાં જો નાખવા જાવો। તો જો મિત્રો આ ખીરેસરા ગામનો ગૌસરો છે અને ગૌસરે આવી ગયા છે। તો જો મિત્રો આપણે લીલું ખાલી થઈ ગયું છે રેકડામાંથી અને જો આ બધી ગાયોને નાખી દીધું છે। અને અમારા ગામમાં જો આ ગાયું છે એ ધણિયાતી છે, ગામની ગાયું। અને આ સાઈડ જો આખો ડિપાર્ટમેન્ટ છે ને એ રેઢિયાર ગાયું છે, આપણે રખડતી ગાયું ટૂંકમાં ધણિયાતી વગરની એ ગાયુંને જો આવી રીતે અલગ પૂરવામાં આવે છે અને પૂરીને આપણે લીલું નાખીએ છીએ એમાં ખીરેસરા ગામના ગૌસરામાં। ગૌશાળામાં પૂરીને રાખી જેથી કરીને આપણે ખેડૂતને પણ નુકસાન ના કરે અને કોઈના ખેતરમાં પણ ખાવા ના જાય અને ખોટું ખૂંદે પણ નહીં। એટલે અહીંયા જે કોઈ મિત્રોને નાખવું હોય તો લીલું નાખી જાય રેઢિયાર ગાયોને, અને કોઈને નડે પણ નહીં એટલા માટે જ આપણે આખો આ અલગ ગૌસરો રાખેલ છે। અમુક ઘણા ગામમાં ઘણા રૂપિયા હોય પણ તો પણ એ ગામમાં રેઢિયાર ગાયું ત્યાં રખડતી જ હોય। અહીંયા જો આ બધે અલગથી આને રાખવામાં આવ્યું છે પૂર્વમાં, અને આને કાયમી લીલું અને નીણ નાખવામાં આવે છે। અને આપણે જો ગૌશાળામાં પંખા પણ રાખેલ છે। આપણે આ પંખા પણ ફિટ કરેલ છે અને સામે પણ હજી ટારિયામાં કામ ચાલુ છે, એમાં કનેરા પાથરવાનું હાલે છે સુમાહામાં ગારો ના થાય એના માટે। ને બસ જો આજના વિડીયોમાં આટલું, અને તમારા ગામમાં કેવો ગૌસરો છે કોમેન્ટ કરજો। ને અમારા ગામમાં જો એટલી ગાયો છે આ માલિકીની છે, અને સામેની સાઈડ જો આ દેખાય રેઢિયાર ગાયું છે।
અને બસ જો આજના વિડીયોમાં આટલું. અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ ધન્યવાદ.